ધોરકા પરગડું લીંબાસી ગામ અને લીંબાસી ગામમાં રામજીડો ફૂલજીડો બે દેવી પૂજક અને રામજીડો ફૂલજીડો જેથી બાપની દેવી જમાડવા બેઠા અને તેથી એની અવગણી નાતે મેળો માર્યું કે રામજીડા એ ફૂલજીડા જો તારા બાપની દેવી આવી બળુકી હોય ને તો અહીંયા સાક્ષાત તાવો જમવા આવે તો અમે માનીએ, બાકી અમે આ 999 વાઘરીઓ તારી દેવી ના માનીએ. અને તેથી સાંભળજો મિત્રો, એ રામજીડો ઓહાકો નાખી ગયો, ઓહાકો નાખી ગયો, આંખમાંથી બોળ 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 આહુણાની ધાર થવા માંડી. અને તેથી એ દેવીના મઢામો જોઈને નજર માંડીને વાત કરી, ઓહો મારા બાપની દેવી તું ક્યાં જઈ? આજ મારી નાત મને મેળો મારે, તારા રામજીડા મને મેળો મારે, અને માં મને મેળો ખમાય ને બાપ તું ક્યાં જઈ? આવ આવ આય મારા બાપની દેવી આવ. પણ બરોબર રાતના 12 વાગ્યા, 12 વાગ્યાનો સમય થયો. રામજીડો બરોબર ઢોલીએ હૂતો તો બાપ, અને તેથી એના બાપની દેવી આવી હો, આવીને રામજીડા કે રામજીડા એ રામજીડા, ચૈતર મહિનાના નોરતા હાલે મને જમાડવા બેઠો, તારી નાતે તને મેણો માર્યું કે હા દેવી, પણ મુજાઈશ નહીં. કાલ હવારનો હુરદ ઉગે અને તેથી તું દેવીને જમાડવા બેઠો હોય અને બરોબર 12 વાગ્યાનો સમય થાય અને કદાચ હું તારી દેવી સાક્ષાત જો તાવો જમવા આવું તો માનજો હું તારા બાપની દેવી આવી હો. અને તેથી શું બને, બરોબર 9 ઘરી નાત બેઠી છે, 999 લાકલાની પહાપહાટી વાગે અને આ બાજુ રામજીડો ફૂલજીડો દેવીને જમાડવા બેઠા. અને તેથી એમ કહેવાય તેના બાપની દેવી રામજીડો ફૂલજીડો હવાહો ડાકલાની બહાવાટી વાગે અને આખી નાત બેઠી છે. પણ એમ કહેવાય કે 3 ફૂટની કૂતરી બની બાપ, 1.5 ફૂટનું પૂછડું, 1 વેદની જીભ અને લગર લહર લહર કરતી કરતી ગઢની રાગ 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 હાલી 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 999 જ્યારે દેવી પૂજકો બેઠા છે અને દેવીનો તાવો થાતો તો અને આવીને સીધું ઈ તાવામાં ફટકો ભરી જેવી પાછી વળી. અને મિત્રો તેથી રામજીડાને ખબર પડી હો, આવી 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 મારા બાપની દેવી આવી હો. ઓહો પણ રામજીડો કઈ બોલ્યો નહીં, બોલ્યો નહીં. બાજુમાં 3 ફૂટનો પરુણો પડ્યો તો પરુણો, લાકડી પડી હતી 3 ફૂટની લાકડી લઈ અને જેવી એમ કહેવાય કે કૂતરી આમ હાલવા જાય અને તરત ઘામાંથી ઘા કર્યો. અને રામજીડો એવું બોલ્યો કે આવી આવી મારા બાપની દેવી તું આવી, પણ બાપ તને રૂપ લેતા ના આવડ્યું, માં તને રૂપ લેતા ના આવડ્યું કે તું હડકાઈ બની. અને તેથી મેલડી એવું બોલી કે રામજીડા બાપ તે મને અવાજ કર્યો, તારો અવાજ સાંભળી તારી નાતમાં તારી આબરૂ રાખવા આવી, પણ તું મને ઓળખી ના ગયો. પણ ધોરકા પરગડો લીંબાસી ગામ અને ગામને પાદરે એ હરજી સિગલ નામનો એક ઋષિકુમાર મારી રાહ જોઈને બેઠો છે. પણ બાપ જા, આજથી હું તારી મેલડી ધરી દઉં અને હરજી સિગલની હડકબાઈ કહેવાઈશ બાપ, એની હડકબાઈ કહેવાઈશ. વિચાર કરો મિત્રો કે તેથી આ મેલડીનું નામ હડકાઈ બન્યું અને તેથી ઈ માં ભગવતી એ કાંઠાના પાદરમાં આજ હું તમે અહીંથી અવાજ કરો, મધરાતે અવાજ કરો અને હવારનો સૂરજ ના ઉગવા દે, ઈ ભગવતીની તાકાત છે. એટલે તમે તેની આતુરતાથી રાહ જોઈને બેઠા છો.
એવા ગુજરાતના સુપરસ્ટાર ભાઈ શ્રી વિક્રમભાઈ